નર્મદા જિલ્લામાં રાજકીય તાપમાન વધુ વધ્યું છે. ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આજે પ્રેસ કોન્ફરન્સમાં નામ લીધા વિના આપના વરિષ્ઠ નેતા ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જિલ્લામાં યોજાયેલા બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમોમાં 50 લાખ અને 75 લાખ રૂપિયાનો તોડ કરવાનો આરોપ લગાવતા સાંસદે કહ્યું કે આપના નેતાઓ અધિકારીઓને તતડાવીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરે છે. આ સાથે જ ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ આ મિલીભગતમાં જોડાયેલા હોવાનો આરોપ લગાવ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં બોલતા સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે આપના નેતાઓ હંમેશા કાર્યક્રમોમાં થતા ખર્ચ વિશે માહિતી મેળવીને ખોટો હોબાળો કરે છે અને અધિકારીઓને તતડાવે છે. તેમનું મુખ્ય કામ જ મોટા તોડ કરવાનું છે. જિલ્લામાં યોજાયેલા બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમોમાં 50 લાખ અને 75 લાખનો તોડ કરવા માટે આપના મોટા નેતા ગયા હતા. તેઓ ટીમો બનાવીને અધિકારીઓને દબાણમાં લઈને મોટા પાયે તોડપાણી કરે છે. સાંસદે વધુમાં જણાવ્યું કે આક્ષેપો મુજબ ભાજપ અને આપના કેટલાક નેતાઓ મળીને તોડપાણી કરે છે. નર્મદા જિલ્લામાં આપ, ભાજપ અને કોંગ્રેસની મિલીભગતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ બાબતે પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે ફરિયાદ કરીશું. ભાજપના, આપના કે અન્ય કોઈ પણ મારી સાથે ફરનારા હશે તો તેમને છોડવામાં નહીં આવે. આ આક્ષેપોએ નર્મદા જિલ્લામાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. તાજેતરમાં ડેડિયાપાડામાં વડાપ્રધાનના કાર્યક્રમના ખર્ચ પર ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે વિવાદ થયો હતો, જેમાં ચૈતર વસાવાએ કરોડોના ખર્ચ અને અધિકારીઓના કટકીનો આરોપ લગાવ્યો છે. મનસુખ વસાવાએ તેને પાયાવિહીન ગણાવ્યા હતા અને કાર્યક્રમને સફળ ગણાવ્યો હતો. ત્યારબાદ આપ જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ ભદ્રેશ વસાવાને દારૂ સાથે પકડવામાં આવ્યા હતા, જેના પર મનસુખ વસાવાએ આપ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે આપના લોકો દારૂ વ્યવસાયમાં જોડાયેલા છે. આ વિવાદ વધુ ગંભીર બનવાની શક્યતા છે, કારણ કે સાંસદે ફરિયાદ કરવાની જાહેરાત કરી છે. આપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ ચૈતર વસાવા તરફથી પહેલા જ વળતર આપવામાં આવ્યું છે કે આવા આરોપો પાયાવિહીન છે. જિલ્લામાં વિકાસ કાર્યો અને રાષ્ટ્રીય કાર્યક્રમોના ખર્ચ પર વારંવાર થતા વિવાદો વિકાસને અસર કરી રહ્યા છે, જેના કારણે સ્થાનિક અધિકારીઓ પણ ચિંતિત છે.